નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 15મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જેટલા પણ કરંટ અફેરના વિડીયો આવે છે આપણા યુટ્યુબમાં એ બધાની તમે PDF મેળવી શકો છો. સાથે સાથે ટેસ્ટ પણ આપી શકો છો. આ બધું જ કન્ટેન્ટ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. જૂના જેટલા પણ તમારે 1 વર્ષ સુધીના કરંટ અફેરની જરૂરિયાત હોય એ બધા જ તમે એમાંથી મેળવી શકશો. માત્ર એક જ કોર્સ ડાઉનલોડ કરવાનો છે, એમાં તમને જૂના બધા જ કરંટ અફેર આવી જશે. સાથે નવા પણ કરંટ અફેર તમને 6 મહિના સુધી અપડેટ થતા રહેશે. બરાબર. અંદર 299 વાળો કોર્સ દેખાશે તમને. બરાબર. આ કિંમત પણ તમારે પે નથી કરવાની. તમને અંદર કૂપનો દેખાશે. તમને મજા આવે એ કૂપન ઉપર ક્લિક કરશો અને તમને ડિસ્કાઉન્ટ મળશે. બરાબર. તો પ્રાઇસ એપ્રોક્સિમેટલી 10 થી લઈ અને 30% સુધીની ઘટી જશે. તમે અલગ અલગ કૂપન ઉપર ક્લિક કરીને તમને મજા આવે એ કૂપન ઉપર ક્લિક કરજો. તો આ 299 રૂપિયા છે, બરાબર, એ તમારે પે નથી કરવાના. એનાથી પણ ઓછી કિંમતમાં તમને કોર્સ મળી જશે. જૂના 1 વર્ષના એની અંદર આવી જશે. બરાબર. અને નેક્સ્ટ 6 મહિના સુધીના છે તમને એની અંદર કવર થતા રહેશે, મતલબ કે ડેઇલી અપડેટ થતા રહેશે. ક્લિયર? બીજી વાત, આની અંદર છે પ્રિન્ટ નહીં નીકળે. બરાબર. પ્રિન્ટ કાઢવી હોય તો સેમ કોર્સ છે, કન્ટેન્ટ બધું સરખું આવશે. 1499 વાળી કિંમતનો કોર્સ છે, એ પ્રિન્ટ કાઢવી હોય તો લેવાનો. એમાં પણ 1499 પે નથી કરવાના. એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે. કૂપનો હશે નીચે, ક્લિક કરીને જોઈ લેવાનું. શરૂ કરીએ આજના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, બ્લુ ફોર્સ પીસ આ એક સંયુક્ત નૌસૈનિક અભ્યાસ છે. આનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે એ ક્વેશ્ચન છે. તો આનું આયોજન છે એ દક્ષિણ આફ્રિકાની અંદર થયું છે, એટલે કે સાઉથ આફ્રિકા છે. બરાબર. ત્યાં આનું આયોજન કરવામાં આવેલું છે. ક્લિયર? હવે આ જે બ્લુ ફોર્સ પીસ સંયુક્ત નૌસૈનિક અભ્યાસ છે, દક્ષિણ આફ્રિકામાં થયો છે. દક્ષિણ આફ્રિકામાં કઈ જગ્યાએ થયું છે તો કે સાયમન ટાઉન છે, ત્યાં થયો છે. દક્ષિણ આફ્રિકાનું મુખ્ય નૌસૈનિક મથક ત્યાં આવેલું છે, સાયમન ટાઉનમાં. તો ત્યાં આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. હવે આનું નેતૃત્વ કોને કર્યું છે? બરાબર. તો આની લીડિંગ કોને કરી છે એક્સરસાઇઝની? તો આ નેતૃત્વ કરનાર દેશ છે ચીન. તો ચીનની અધ્યક્ષતામાં આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. ઈરાન અને રશિયા બંને આની અંદર છે મુખ્ય ભાગીદાર દેશો, એટલે કે પાર્ટનર કન્ટ્રી બન્યા છે. ત્રણેય દેશો મળીને આ અભ્યાસની અંદર ભાગ લઈ રહ્યા છે. સમુદ્રી સુરક્ષા અને સંયુક્ત યુદ્ધ ક્ષમતા છે એનો વધારો કરવા એનો મુખ્ય હેતુ છે. બ્લુ ફોર્સ પીસ નામનો અર્થ એવો છે, શાંતિ અને શક્તિ માટે પ્રદર્શન કરવું. બરાબર. તો જે રીતની સ્થિતિ છે અત્યારે, તો એ માટે શાંતિ માટે શક્તિનું પ્રદર્શન કરવું, એ ટાઈપનું આનો મિનિંગ છે. બરાબર. આ એક્સરસાઇઝનું. એના પછીની વાત કરીએ તો ઇન્ડિયન આર્મી ડેની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે? ઇન્ડિયન આર્મી ડે, બરાબર, આ દર વર્ષે 15મી જાન્યુઆરી આવે છે. તો આન્સર આવશે 15 જાન્યુઆરી. આ દિવસે શું ખાસ હતું? આ દિવસે 15 જાન્યુઆરી 1949 આ દિવસે કેમ કરેપ્પા છે એ ભારતના સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. તો એની યાદમાં આપણે 15 જાન્યુઆરીનો જે દિવસ છે એને ભારતીય સેના દિવસ તરીકે અથવા ઇન્ડિયન આર્મી ડે તરીકે ઉજવીએ છીએ. બરાબર. અંતિમ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ હતા, એનું નામ હતું FRR બુશર. ઓકે. ત્યારબાદ સૌથી પહેલા ભારતીય બન્યા એ હતા KM કરેપ્પા. ઓકે. 26માં 78મો ઇન્ડિયન આર્મી ડે ઉજવીએ છીએ. ક્યાં ઉજવવાનું છે? મેઇન સ્થળ છે રાજસ્થાનનું જયપુર છે. રાજસ્થાનના જયપુરમાં આની મેઇન ઇવેન્ટ યોજાશે. ઓકે. થલ સેનાના વડા યાદ રાખી લેશું, ભૂપેન્દ્ર દ્વિવેદી છે. તો જેટલા પણ અગત્યના દિવસો છે ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. જેમ કે ઇન્ડિયન આર્મી ડે 8 ઓક્ટોબર, ઇન્ડિયન આર્મી ડે 15 જાન્યુઆરી હોય છે. મહારાષ્ટ્રના પુણેમાં નહીં, રાજસ્થાનના જયપુરમાં. ક્લિયર? કરેક્શન કરી લેજો. રાજસ્થાનના જયપુરમાં ઉજવેલો છે. બીજી વાત કરીએ તો એરફોર્સ ડે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઉજવેલો, એ બરાબર છે. ઓકે. નૌસેના દિવસ 4 ડિસેમ્બરે, બરાબર, એ પણ કેરળના તિરુવનંતપુરમમાં, એ પણ બરાબર છે. ઓકે. તો 8 ઓક્ટોબરે એરફોર્સ ડે હોય છે, 4 ડિસેમ્બરે નૌસેના દિવસ હોય છે અને 15 જાન્યુઆરીએ આર્મી ડે હોય છે. ક્લિયર? આર્મી ડેમાં સ્થળ સુધારી લેજો. બરાબર. અહીંયા અપડેટ નથી થયું. સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? આ 14 જાન્યુઆરી થાય છે. સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ છે એ 14 જાન્યુઆરી શા માટે?
તો 14 જાન્યુઆરીએ છે બરાબર આપણા સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ હતા બરાબર 15 જાન્યુઆરીએ એ જોઈન થયા હતા ઓકે અને નિવૃત્ત થયા હતા 14 જાન્યુઆરીએ ક્લિયર તો એની યાદમાં આ દિવસ ઉજવીએ છીએ સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ 14 જાન્યુઆરીએ 2017માં સૌથી પહેલી વખત આ ઉજવાયેલો છે 14 જાન્યુઆરી 1953ના રોજ એ નિવૃત્ત થયા હતા બરાબર કેએમ કરિયપ્પા ઓકે તો એની યાદમાં છે આપણે સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવીએ છીએ 1949માં 15 જાન્યુઆરીએ જોઈન થયા બરાબર અને 14 જાન્યુઆરી 1953માં નિવૃત્ત થયા એટલો એમનો કાર્યકાળ હતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂરા કરનાર વિશ્વના ત્રીજા ખેલાડી કોણ બન્યું છે ત્રીજા વિશ્વના ખેલાડી કીધું છે ભારતીય કહીએ તો બીજા થાય સચિન તેંડુલકર પછી બરાબર અહીંયા વિશ્વના ત્રીજા ખેલાડીની વાત છે તો એ છે વિરાટ કોહલી તો સચિન તેંડુલકર છે બરાબર એ સિવાય કોણ છે કે જેમણે 28,000 રન પૂરા કર્યા છે એક તો વિરાટ કોહલી સચિન હજી એક છે ખેલાડી કુમાર સાંગકારા ક્લિયર એમણે પણ 28,000 રન 3 ખેલાડીઓ છે આ ત્રીજા ખેલાડી હમણાં વિરાટ કોહલી બન્યા છે બરાબર 28,000 રન પૂરા કર્યા છે કેટલી ઇનિંગમાં પૂરા કર્યા એ અગત્યનું તો 624 ઇનિંગમાં એમણે આ રન પૂરા કર્યા અને આ સિદ્ધિ હાસિલ કરી છે સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારા છે એમણે પણ 28,000 રન પૂરા કરેલા છે આ ઉપરાંત વાત કરીએ તો બીજા થોડા ક્રિકેટ સંબંધિત અગત્યના મુદ્દા જે ઓલરેડી ચર્ચા થઈ ચૂક્યા છે એ બધા જ મુદ્દા આપણે એક વખત રિવિઝન કરી લઈએ ઓકે જેમ કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી મહિલા ખેલાડી કોણ બન્યા દીપ્તિ શર્મા બન્યા છે ઓકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટ સ્મૃતિ મંધાના બન્યા 4,000 T20 ઇન્ટરનેશનલ રન બનાવનારી ભારતીય મહિલા એ સ્મૃતિ મંધાના બન્યા છે કોલકાતા ટાઇગર્સ ટીમમાં સૌરવ ગાંગુલી સામેલ થયા સ્મૃતિ મંધાના દુનિયાના નંબર 1 ઓડીઆઈ ખેલાડી બેટ્સમેનની યાદીમાં પ્રથમ સ્થાન મેળવેલું છે આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા કેમરન ગ્રીન ઓકે એમને પણ યાદ રાખશું ટેસ્ટ ઓડીઆઈ T20 ત્રણેયમાં 100 વિકેટ લેનાર ભારતીય બોલર સૌથી પહેલા બન્યા છે જસપ્રીત બુમરાહ એમને પણ યાદ રાખી લેજો તો આ એકદમ ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ છે આમાંથી ક્વેશ્ચનો તમારા પૂછાઈ શકે છે હાલમાં જ આયોજિત નવી દિલ્હી પુસ્તક મેળો એમાં ફોકસ કન્ટ્રી કોણ બન્યું છે જો હોસ્ટ નહીં ગેસ્ટ ઓફ ઓનર ગેસ્ટ ઓફ ઓનર પૂછે તમને ઓકે તો ગેસ્ટ ઓફ ઓનર કન્ટ્રી છે બરાબર એ કતાર છે અહીં તમને પૂછ્યું છે ફોકસ કન્ટ્રી ઓકે તો ફોકસ કન્ટ્રી કયું છે એ છે સ્પેન ક્લિયર આન્સર આવશે સ્પેન ઓપ્શન બી આપણો આન્સર બનશે હાલમાં જ છે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો છે એનું 53મું સંસ્કરણ યોજાયું છે અને ક્યાં યોજાયું પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે યોજાયું ગેસ્ટ ઓફ ઓનર કતાર છે મેં તમને કીધું એ પ્રમાણે 53મું સંસ્કરણ છે બરાબર સૌથી મોટો ભારતનો પુસ્તક મેળામાંથી એક ગણાય છે ગેસ્ટ ઓફ ઓનર કતારની સાહિત્ય અને સંસ્કૃતિ વિશે એને સ્થાન આપ્યું છે ફોકસ કન્ટ્રીમાં સ્પેનને સ્થાન આપ્યું છે આયોજન કોણ કરે છે નેશનલ બુક ટ્રસ્ટ કરે છે એનડીએ નહીં નેશનલ બુક ટ્રસ્ટ બરાબર એનબીટી ક્લિયર તો એમના દ્વારા આનું આયોજન થાય છે પુસ્તક મેળામાં છે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશકો છે એ બધા ભાગ લે છે કતારની વાત આવી છે રાજધાની દોહા છે ચલણ કતારી રિયાલ છે વિશ્વ પુસ્તક મેળાની શરૂઆત ઓકે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો સૌથી પહેલી વખત 72માં શરૂ થયો 1972માં એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ એનું 2024ની રેન્કિંગ જાહેર થઈ છે એ 2026માં જાહેર કરી છે જાહેર કરનાર સંસ્થા છે નીતિ આયોગ ઓકે નીતિ આયોગની વાત મેં તમને અગાઉ કરેલી છે 2015માં સ્થાપના થઈ છે ઓકે અને બીજું શું કહેવા જેવું છે આ BVR સુબ્રમણ્યન અધ્યક્ષ CEO છે અધ્યક્ષ તો વડાપ્રધાન હોય ઉપાધ્યક્ષ છે સુમન બેરી છે ચલો નીતિ આયોગની વાત થઈ ગઈ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ છે મોટા રાજ્યમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે મોટા રાજ્યમાં પ્રથમ સ્થાન છે મહારાષ્ટ્રનું બરાબર ચાલો તો 15 તારીખ છે આજે લગભગ મહારાષ્ટ્રમાં ઇલેક્શનના કારણે બધું જ બંધ છે ઘણી બધી સરકારી કામકાજમાં પણ રજા રાખેલી છે ઓકે તો એની વાત પણ આપણે પછી કરશું એકાદ બે દિવસમાં
તો જાન્યુઆરી 26માં નીતિ આયોગ છે એમણે એક્સપોર્ટ પ્રિપેરેશનસ ઇન્ડેક્સ જાહેર કર્યો. BVR સુબ્રમણ્યમે લોન્ચ કર્યો. ચોથું સંસ્કરણ હતું. ઓગસ્ટ 2020માં સૌથી પહેલો જે અહેવાલ છે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સનો, બરાબર, ફર્સ્ટ આવૃત્તિ ઓગસ્ટ 2020માં પ્રસિદ્ધ થઈ હતી. હવે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો છે, બરાબર, એની નિકાસની તૈયારીમાં આપે છે. ઓકે, આ ઇન્ડેક્સ 2030 સુધીમાં, બરાબર, આ લક્ષ્યાંક છે આપણું એવું છે કે $1 ટ્રિલિયન નિકાસ કરવી, બરાબર. $1 ટ્રિલિયન છે, ઓકે, એની નિકાસ કરવાનું લક્ષ્યાંક છે, બરાબર. ક્યાં સુધીનું છે તો કે 2030 સુધીનું. જીપીએસસીમાં આંકડા બહુ પૂછે છે, પણ હવે તો કરંટ અફેર જ નથી પૂછતા, બરાબર. તો વેઇટેજ જે છે, બરાબર, કરંટ અફેર સિલેબસમાં છે, પણ વેઇટેજ છે વિખાઈ ગયું છે અત્યારે જીપીએસસીનું. આઈ હોપ કે કોઈ સારો એક્ઝામિનર એને સરખું કરે, બરાબર. આમાં વિદ્યાર્થી છે એ મૂંઝાઈ જાય છે કે ભાઈ કેટલું કયું વાંચવું. જો દરેક ટોપિકના વેઇટેજ આપેલા હોય તો વિદ્યાર્થીને વાંચવામાં વાંધો ના આવે, બરાબર. આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે, બરાબર. ચાલો, મહારાષ્ટ્રે ટોચનું સ્થાન મેળવ્યું છે. 68.01 એનો સ્કોર છે મહારાષ્ટ્રનો. આ સાથે પહેલા ક્રમે છે. બીજો ક્રમ તમિલનાડુ, ત્રીજો ક્રમ ગુજરાતનો છે. ગુજરાતનો સ્કોર યાદ રાખજો, 64.02. તમિલનાડુનો 64.41. નાના રાજ્યમાં વાત કરીએ તો ઉત્તરાખંડે સિક્સર મારી છે, મતલબ કે પ્રથમ સ્થાન મેળવ્યું છે. 52.07નું સ્કોર છે. જમ્મુ કાશ્મીર બીજા ક્રમે છે 51.08 સાથે. નાગાલેન્ડ છે 46.42 સ્કોર સાથે ત્રીજા ક્રમ ઉપર છે. રાજ્યોને લીડર્સ, ચેલેન્જર્સ અને એસ્પિરિયર કેટેગરીની અંદર છે વર્ગીકૃત કર્યા છે. 4 પિલ્લર, 13 ઉપપિલ્લર અને 70 જેટલા સૂચકાંકોના આધારે આખો તૈયાર કર્યો છે. મુખ્ય પિલ્લરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ, ઇકોસિસ્ટમ, નીતિ અને ગવર્નન્સ અને નિકાસ કામગીરી, આ બધા 4નો સમાવેશ થાય છે. ક્લિયર? મુખ્ય પિલ્લરો યાદ રાખી લો, ચાલશે. બાકીના બધા યાદ રાખવાની જરૂર નથી. હેલને પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન કયા દેશે મેળવ્યું? સિંગાપોરે મેળવ્યું છે. આન્સર આવશે સિંગાપોર. ભારતનું સ્થાન કેટલામું? તો 80. ઓકે, ભારતનું પણ યાદ રાખી લેજો. હાલમાં જ હેલને પાર્ટનર્સ દ્વારા હેલને પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે એને દર્શાવે છે. આખો જે ડેટા છે, બરાબર, IATA ના ડેટા ઉપર આધારિત છે. ક્લિયર? તો એર ટ્રાવેલિંગ જે થતું હોય છે એ બધા એના આધારે આખી આની પાસપોર્ટ, મતલબ કે કેટલા દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલિંગ થાય છે, બરાબર, તો એના આધારે આખી રેન્કિંગ આપવામાં આવે છે. તો જેમ કે અહીં સિંગાપોર છે, 192 દેશોની વિઝા વગર સિંગાપોરના પાસપોર્ટથી એ નાગરિક છે 192 દેશોની વિઝા વગર મુસાફરી કરી શકે. તો સિંગાપોરને પહેલું સ્થાન આપ્યું છે. બીજું સ્થાન જાપાન અને દક્ષિણ કોરિયાનું છે, બરાબર, 188 દેશોની વિઝા વગર મુસાફરી કરી શકે છે. ત્રીજું સ્થાન છે, બરાબર, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, લક્ઝમબર્ગ અને ડેનમાર્કનું છે. આ ત્રીજા સ્થાને છે. ભારતનો ક્રમ 80 છે, બરાબર. 55 દેશોની વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે અને વિઝા ઓન અરાઇવલ મુસાફરી કરી શકે છે. આમાં બે આવી જાય. ક્લિયર? બાકી અગાઉ 85મું હતું, સુધરીને 26માં, બરાબર, કેટલું થયું? 80 થઈ ગયું. અલ્જેરિયા અને નાઇજર છે, બંને ભારતની સાથે 80માં સ્થાન ઉપર છે. એમને પણ યાદ રાખી લેજો. અફઘાનિસ્તાનનું સૌથી નબળું છે, 101મો ક્રમ છે. 24 દેશોની વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. સૌથી સારું પરફોર્મન્સ હોય, પોતાનો પાસપોર્ટ સૌથી સારો સુધાર્યો હોય, તો 20 વર્ષમાં સૌથી મજબૂત પાસપોર્ટ કર્યો UAE, બરાબર. તો એ પણ યાદ રાખજો. એના પછી ઇકોકેના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. 2025 માટે મહિલાઓ માટે સૌથી શ્રેષ્ઠ શહેર કયું રહ્યું છે? આ રેન્કિંગ પ્રમાણે બેંગ્લોર છે મહિલા માટે સૌથી શ્રેષ્ઠ શહેર રહેલું છે. હાલમાં જ મધ્યપ્રદેશે કયા રાજ્ય સાથે વન્ય જીવ વિનિમય કરાર પર હસ્તાક્ષર કર્યા છે? મધ્યપ્રદેશ અને આસામે કર્યા છે વન્યજીવ વિનિમય કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતની પ્રથમ ડીપ ટેપ સ્ટાર્ટઅપ પોલિસી કયા રાજ્યે લોન્ચ કરી? આ તમિલનાડુએ કરી છે. IATA સભ્ય બનનાર ભારતની 5મી એરલાઇન કંપની કઈ બની છે? તો અક્ષા એર છે, બરાબર, IATA નો સભ્ય બનનાર 5મી એરલાઇન કંપની બની છે. આન્સર આવશે અક્ષા એર. ભારતની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન ક્યાં શરૂ થઈ? હરિયાણામાં. પીવાનું પાણી નળ મારફત પૂરું પાડનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું? આ પુરી બન્યું છે, ઓડિશામાં આવેલું છે. તો શહેરોની વાત કરીએ તો ઓડિશાએ પહેલું સ્થાન અત્યારે મેળવેલું છે.
ડ્રીલ ફોક્સ પીસ 2026 નામનો સંયુક્ત સૈનિક અભ્યાસ ક્યાં શરૂ થયો? તો આ દક્ષિણ આફ્રિકાની અંદર શરૂ થયો છે ડ્રીલ ફોક્સ પીસ. અહીંયા ભૂલ છે, આગળ તમને ક્વેશ્ચન આવી ગયો જ છે, બરાબર. ડ્રીલ ફોર પીસ નહીં, વિલ ફોર પીસ છે, આગળ બી ભૂલ હતી. તો આગળ બી સુધારી લેજો. અહીંયા જે છે બ્લુ ફોર પીસ નથી, વિલ ફોર પીસ છે. ક્લિયર? તો એક નાનકડું કરેક્શન પહેલા મારે ધ્યાનમાં ના આવેલું, બ્લુ ફોર પીસ જ કરીને આખો ક્વેશ્ચન કરાય છે. ક્લિયર? તો બ્લુ ફોર્સ પીસ છે એને કરેક્શન કરી લેજો, બરાબર. શું આવશે? વિલ ફોર પીસ. ઓકે, આ એક નાનકડું કરેક્શન છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે ફટાફટ આપણે આગળ પૂરો કરીએ હવે આપણો આજનો વિડીયો. ચાલો, આરબીઆઈ દ્વારા પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર તરીકે અંતિમ મંજૂરી કોને આપવામાં આવી છે? તો સ્કાયડુને આપવામાં આવી છે. આન્સર આવશે સ્કાયડુ. હાલમાં જ કયા વિશ્વવિદ્યાલયમાં સ્વચ્છતાકર્મી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરનું પુસ્તક છે એનું વિમોચન કરવામાં આવ્યું છે? તો આંધ્ર વિશ્વવિદ્યાલય છે એમના દ્વારા કરવામાં આવેલું છે, ત્યાં કરવામાં આવેલું છે. હાલમાં જ ભારતે હવાઈ ખતરાઓ સામે લડવા માટે કયું મિશન શરૂ કર્યું છે? આ સુદર્શન ચક્ર છે, સુદર્શન ચક્ર નામનું મિશન શરૂ કર્યું છે. અને ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાર્તા ક્યાં યોજાય? આ ગુજરાતના અમદાવાદમાં યોજાય છે. ક્લિયર? તો એ યાદ રાખજો. તો આ સાથે જ 15 જાન્યુઆરીનો વિડીયો સમાપ્ત કરીએ. મળશું 16 જાન્યુઆરીના વિડીયોમાં.